નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે PCl5 ની અંદર સંકરણ શીખ્યા. એના પછી આપણને આપેલું છે SF6, નામ છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ની અંદર સંકરણ અને એનો આકાર કેવો હશે એ આપણે અહીંયા સમજવું છે. મિત્રો, સૌથી પહેલી વાત તો આપણે એ કરીએ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને સલ્ફર સાથે 6 ફ્લોરિન પરમાણુ એ સહસંયોજક બંધથી જોડાય છે. અર્થાત અહીંયા 6 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. તો જે રીતે આપણે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની અંદર મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના બતાવી તે રીતે અહીંયા આગળ સલ્ફર પરમાણુની ઇલેક્ટ્રોન રચના, અને એ પણ પાછી કેવી? ભૂમિ અવસ્થામાં. તમે જાણો છો કે સલ્ફરમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 16. એટલે આપણે આ રીતે લખીશું નિયોન 3s2 3p4. નિયોનના 10 ઇલેક્ટ્રોન, 10 3s માં 2 અને 3p માં 4, એટલે 10 2 12 ને 4 16 ઇલેક્ટ્રોન થયા. બરાબર છે? આપણે આ રીતે બતાવીએ 3s 3s માં 2, 3p ની અંદર 4, 1 2 3 અને 4. 3D બિલકુલ ખાલી, 3D માં એક પણ ઇલેક્ટ્રોન નથી. બરાબર? આ પ્રકારની એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ચલો, હવે S ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. ચલો, ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? આ પ્રમાણે હશે નિયોન, એટલે કે અહીંયા 3s અને 3p કે જે બંનેના અંદર ડબલ બે ઇલેક્ટ્રોન છે, તો બંને ઇલેક્ટ્રોન કયો આગળ 3D કક્ષકમાં જાય છે. એટલે આપણને આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના મળે છે 3s 3p અને 3D, 1 2 3 4 અને 5. તો ઇલેક્ટ્રોન આપણને આ પ્રમાણે મળશે. બરાબર? અહીંથી 3s નો એક ઇલેક્ટ્રોન અને 3p નો એક ઇલેક્ટ્રોન એ 3D કક્ષકની અંદર જાય છે. અર્થાત SF6 આપણે આ રીતે બતાવીશું નિયોન 3s 3p અને 3D. બરાબર? જો અહીંયા બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન તો હતો જ. બરાબર? અહીંયા ફ્લોરિન પરમાણુની જે 2p ઝેડ કક્ષક જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એ આની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આપણે આ રીતે બતાવીએ, આ બીજો ઇલેક્ટ્રોન બતાવીએ છે. બરાબર ને? આ ઇલેક્ટ્રોન કોનું? તો ફ્લોરિનનું. આ ઇલેક્ટ્રોન કોનો? તો ફ્લોરિનનું. આ ઇલેક્ટ્રોન ફ્લોરિનનું. આ ઇલેક્ટ્રોન ફ્લોરિનનું. આ રીતે કયું સંકરણ થયું? આ sp3d2 સંકરણ થયું. મિત્રો, જો યાદ રાખો કે અહીંયા સંકરણની અંદર સલ્ફર પરમાણુની 1 3s 3 3p અને 2 3D કક્ષકો ભાગ લે છે. એટલે આપણે અહીંયા બતાવીએ SF6 અણુમાં મધ્યસ્થ સલ્ફર પરમાણુની 1 3s 3 3p અને 2 3D કક્ષકો સંકરણમાં ભાગ લઈને
5 sp3d2 સંકૃત કક્ષકો રચે છે. અર્થાત અહીંયા સંકરણ કયું છે? તો sp3d2 સંકરણ છે અને જે બનેલી કક્ષકો છે એ કઈ? sp3d2 સંકૃત કક્ષકો છે. બરાબર ને? આપણે જાણીએ છીએ, અહીંયા બતાવીએ કે સલ્ફરની અંદર 16 ઇલેક્ટ્રોન હતા. એની ભૂમિ અવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન રચના લખાવી આ પ્રમાણે હતી. પણ જ્યારે એની સંકૃત કક્ષકોની રચના થઈ તો આવી કેટલી? 6 સંકૃત કક્ષકો બની. બરાબર ને? જો અહીંયા બતાવ્યું છે ને કે 1 3s 3 3p અને 2 3d એટલે કુલ કેટલી? 6 સંકૃત કક્ષકો બની. અને જે 6 સંકૃત કક્ષકો અહીંયા બની એ કેવી રીતે ગોઠવાશે? તો એ કક્ષકો અષ્ટફલકીય આકારે ગોઠવાય છે અથવા ચોરસ દ્વિપિરામિડ આકારે ગોઠવાય છે. યાદ રાખો કે અષ્ટફલકીય રચનાને ચોરસ દ્વિપિરામિડ રચના પણ કહીએ છીએ. પણ મોટાભાગે આપણે ચોરસ દ્વિપિરામિડના બદલે અષ્ટફલક રચના તરીકે એને ઓળખીએ છીએ. બરાબર? sp3d2 સંકૃત કક્ષકો રચે છે જે મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટફલકીય આકારે ગોઠવાય છે. જે દરેકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર ને? આ જે 6 કક્ષકો જે અષ્ટફલકીય આકારે ગોઠવાયેલી છે એ દરેકની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે. જે F પરમાણુની 2pz કક્ષક. કેમ 2pz કહી? તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપણે કંઈક આ રીતે બતાવીએ છીએ. 9 ઇલેક્ટ્રોન છે, 1s2 2s2 2p5. હવે 2p5 માં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરીએ છીએ? તો પહેલી 2px 2py 2pz આપણે જનરલી આ રીતે આ ક્રમ બતાવીએ છીએ. તો 2px માં 2 2py માં 2 અને 2pz માં 1. તો આ રીતે 5 ઇલેક્ટ્રોન ભરાયા. તો 2pz એ અર્ધપૂર્ણ છે એટલે આપણે અહીંયા બતાવ્યું કે F પરમાણુની 2pz કક્ષક. બરાબર ને? F પરમાણુની 2pz કક્ષક જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે તે સલ્ફરની sp3d2 સંકૃત કક્ષકો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કેટલા? 6 સિગ્મા બંધ રચે છે. બરાબર? તો આ રીતે 6 સિગ્મા બંધ રચાશે. મિત્રો યાદ રાખો કે આપણે એનો કેવી રીતે બતાવીશું? ખાલી અહીંયા હું ડાયરેક્ટ પરમાણુ જ બતાવું છું. ચાલો જુઓ આ જે આકાર છે કયો અષ્ટફલકીય આકાર પ્રાપ્ત થયો છે. જો એ સલ્ફર સાથે જે 4 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે એ એક જ સમતલમાં જોડાયેલા છે. એવું માની લો કે તમારો જે રૂમ છે એ રૂમના બરાબર મધ્યમાં સલ્ફર પરમાણુ છે. હવે આજુબાજુ જે ચોરસ રૂમ હોય તો એની જે 4 દિવાલો છે તો ચારે 4 દિવાલના મધ્યની અંદર 4 ફ્લોરિન પરમાણુ છે. બરાબર? અથવા એમ માની લઈએ કે આપણે 4 ખૂણા તરફ 4 ફ્લોરિન પરમાણુ છે. જરૂર નથી. મૂળ અહીંયા શું થવાનું જુઓ, આ બેના વચ્ચેનો ખૂણો કેટલા 90 અંશનો થશે. તમે
જો આ રીતે રાખશો તો પણ 90 અંશનો ખૂણો થાય અને કદાચ આમ ગોઠવશો તો પણ બંનેના વચ્ચે 90 અંશનો ખૂણો જ થવાનો છે બરાબર તો અહીંયા કોઈ પણ એફ એસ એફ બંધ કોણ એ કેટલો 90 અંશનો થવાનો મતલબ કે આ ખૂણો 90 અંશનો આ ખૂણો 90 અંશનો આ ખૂણો 90 અંશનો આ ખૂણો પણ 90 અંશનો થવાનો બરાબર છે અચ્છા એ સિવાયના બીજા બે ફ્લોરિન પરમાણુ આ સમતલને લંબ સ્વરૂપે હોય છે આપણે અહીંયા બતાવ્યું કે મધ્યમાં ફ્લોરિન પર સલ્ફર પરમાણુ અને ચારે ચાર બાજુ ઉપર 4 ફ્લોરિન પરમાણુ એ સિવાયના બીજા બે ફ્લોરિન પરમાણુ કયો હશે તો એક સમતલની ઉપર મતલબ ઉપરની જે છત છે તે આગળ અને બીજી કયો આગળ તો ફ્લોરિંગ ઉપર બરાબર તો આ રીતે બીજા બે ફ્લોરિન પરમાણુ સમતલના ઉપર અને નીચે આવેલા છે આ ફ્લોરિન પરમાણુ એ આ ફ્લોરિન સાથે પણ કેટલો 90 અંશનો ખૂણો બનાવે છે મતલબ કે આ ખૂણો પણ કેટલા માપનો હશે 90 અંશનો આ પણ 90 અંશનો આ પણ 90 અંશનો આ પણ 90 અંશનો અને સેમ એ જ રીતે અહીંયા આ જે નીચે આવેલો ફ્લોરિન પરમાણુ છે એ પણ સમતલ સાથે કેટલો 90 અંશનો ખૂણો બનાવે છે દાખલા તરીકે આ સમતલ છે એવું માની લો બરાબર હવે અહીંયા આગળ ફ્લોરિન હોય તો આ ફ્લોરિન પરમાણુ એ બાકીના કોઈ પણ ફ્લોરિન સાથે કેટલા માપનો 90 અંશનો ખૂણો બનાવશે આ રીતે બરાબર ને એ જ રીતે અહીં આગળ અથવા તો અહીંથી આ બાજુ આમ બધી દિશામાં 90 અંશનો ખૂણો બનાવે છે બરાબર હવે પ્રશ્ન એ થાય કે એનો અષ્ટફલકીય આકાર કેવી રીતે લીધો તો આપણે અહીંયા શું બતાવ્યું છે ચોરસ પિરામિડ લઈએ છીએ બરાબર ને ચોરસ દ્વિપિરામિડ કહીએ છીએ દાખલા તરીકે તમે અહીંયા ફ્લોરિન પરમાણુ એક જ ફ્લોરિન પરમાણુ ઉપરનો લીધો અને અહીં આગળ 4 ફ્લોરિન પરમાણુ એ સમતલના તમે ગોઠવ્યા આ રીતે આપણે ધારો કે ગોઠવીએ છીએ ફ્લોરિન 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 અને ફ્લોરિન અહીં આગળ સલ્ફર હવે તમે જુઓ કે આ ફ્લોરિનને જ્યારે તમે આ ફ્લોરિન સાથે જોડી દેશો મતલબ કે આ 3 ફ્લોરિનને જોડો એટલે ત્રિકોણાકાર સમતલની રચના થાય છે સેમ જ રીતે જુઓ આ બીજું ત્રિકોણાકાર સમતલ બન્યું આ ત્રીજું ત્રિકોણાકાર સમતલ બન્યું બરાબર અને આ ચોથું ત્રિકોણાકાર સમતલ બન્યું મતલબ કે 4 ફલક થયા બરાબર કોના સાથે આ સમતલીય ફ્લોરિન પરમાણુઓ સાથે ચલો જે રીતે 4 સમતલ અહીંયા ઉપર બન્યા આ રીતે 2 અને 2 આ રીતે બરાબર ને 4 તો એવા ને એવા 4 બીજા અહીંયા નીચે પણ બનવાના બરાબર છે એક એ જ રીતે 2 અને આ રીતે 3 તો અહીંયા 3 અને 1 પાછળના ભાગે 4 એટલે અહીંયા 4 સમતલ ઉપર બને એવા ને એવા 4 સમતલ અહીંયા નીચે બને છે 4 ફલક ઉપર 4 ફલક નીચે એટલે 8 ફલક બને છે એટલે આપણે એને શું કહીએ છીએ અષ્ટફલક તરીકે ઓળખીએ છીએ દરેક ફલક એ ત્રિકોણીય આકાર ધરાવે છે બરાબર ને જો અહીંયા દરેક ખૂણા 90 અંશના છે અને એટલા માટે જે SF6 નો અણુ છે એમાં આ દરેકે દરેક બંધ લંબાઈ એ સમાન હોય છે બરાબર તો આપણે અહીંયા વાત કરી SF6 અણુની અંદર સંકરણ કયું તો સંકરણ કયું બતાવ્યું sp3d2 સંકરણ અને એનો જે આકાર છે એ કયો હશે અષ્ટફલકીય અથવા ચોરસ દ્વિપિરામિડ આકાર છે એમાં પ્રત્યેક બંધકોણ એ કેટલા 90 અંશનો હોય છે બરાબર ને આ એક જ સમતલની અંદર જે ફ્લોરિન પરમાણુઓ છે એનો સલ્ફર સાથેનો બંધકોણ પણ 90 અંશનો છે અને એના લંબ સમતલમાં આવેલો જે ફ્લોરિન છે એનો સમતલ સાથેનો બંધકોણ છે એ પણ 90 અંશનો જોવા મળે છે તો આપણે અહીંયા SF6 અણુની જે રચના અને એનો સંકરણ છે એના વિશેની વાત કરી હવે નવા ટોપિક તરફ જઈએ આનો નોટ કરી લેજો ચલો મિત્રો જુઓ આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટતાઓ અથવા આણ્વીય કક્ષકની રચના માટેની જે આવશ્યક બાબતો છે આણ્વીય કક્ષકવાદ આપણે સમજાવીએ એના પહેલાં એની જે વિશિષ્ટતાઓ છે એની સૌથી પહેલી આપણે અહીંયા ચર્ચા કરીએ હવે આણ્વીય કક્ષકવાદ એટલે આપણે એને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તરીકે ઓળખીએ છીએ અણુ એટલે મોલેક્યુલ્સ તો એના ઉપરથી આણ્વીય એટલે મોલેક્યુલર કક્ષક એટલે ઓર્બિટલ અને વાદ એટલે સિદ્ધાંત અથવા થિયરી તો અહીંયા મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની વિશેષતાઓ અથવા એમો થિયરીની જે વિશિષ્ટતાઓ છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ ચલો સૌથી પહેલી વાત પહેલો મુદ્દો
આ સિદ્ધાંત લગભગ 1932માં મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો. સૌથી પહેલામાં પહેલો આ જે સિદ્ધાંત છે એ મુલિકન અને હુન્ડ નામના જે વૈજ્ઞાનિકો છે એમણે રજૂ કરેલો છે. બરાબર ને? સિદ્ધાંતની શરૂઆત આ બંને વૈજ્ઞાનિકો દ્વારા થયેલી છે. ચાલો જુઓ, આ બંને વૈજ્ઞાનિકનો મત કેવો હતો? આ બંને વૈજ્ઞાનિક શું કહેતા હતા કે બીજા બધા વૈજ્ઞાનિકો માટે એમણે એવું કહ્યું કે તમે અત્યાર સુધી બધા પરમાણુ, પરમાણવીય કક્ષક અને પરમાણુ માટેનો જ બધો ખ્યાલ તમે મેળવ્યા કર્યો. બરાબર ને? હવે કુદરતની અંદર સ્વયં મતલબ કે સ્વતંત્ર પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવતા પરમાણુઓ કેટલા? તો બહુ જૂજ પરમાણુઓ. બરાબર ને? દાખલા તરીકે કેટલાક જે નોબલ ગેસ છે એ કુદરતમાં મુક્ત પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બાકી તો દરેકે દરેક પરમાણુ એ કેવું હોય? ખૂબ સક્રિય છે. બરાબર ને? એક નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે? કો તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, કો તો ઇલેક્ટ્રોનની આપલે કરે છે. બરાબર ને? અને એમાંથી આયન બનાવશે અને એ આયનો પરસ્પર જોડીને એમાંથી અણુ બનાવશે. અને કદાચ જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો પણ એ અણુની રચના કરે છે. મતલબ કે આ બંને વૈજ્ઞાનિક એ એવું બતાવવા માગતા હતા કે કુદરતની અંદર અસ્તિત્વ ધરાવતા અથવા કુદરતમાં જેનું મહત્તમ અસ્તિત્વ જે છે એ પરમાણુનું નહીં, અણુનું છે. બરાબર? તો તમે અત્યાર સુધી માત્ર પરમાણુ વિશેનો જ ખ્યાલ મેળવ્યા કર્યો છે, પરમાણુ વિશેની જ માહિતી મેળવી છે. બરાબર ને? તો ખરેખર એની નહીં, અણુની અથવા તો અણુ વિશેની જે માહિતી છે એ આવશ્યક છે. અને એટલા માટે એમણે શું કહ્યું કે આણવીય કક્ષકવાદ, જેમ પરમાણવીય કક્ષકની આપણે વાત કરતા હતા એમ આણવીય કક્ષક માટેની વાત કરી. અને આણવીય કક્ષકની જે કંઈ આખી થિયરી અથવા તો જે એમણે જે સિદ્ધાંત અહીંયા શોધ્યો છે એ આણવીય કક્ષકવાદ તરીકે ઓળખાયો છે. ચાલો હવે તમે જુઓ કે અહીંયા આણવીય કક્ષકવાદની અંદર એમણે કયા કયા મુદ્દાઓ દર્શાવ્યા. તો એમણે એવું કહ્યું કે પરમાણુના ઇલેક્ટ્રોન જે રીતે પરમાણવીય કક્ષકમાં ગોઠવાય છે તે જ રીતે અણુના ઇલેક્ટ્રોન કે આગળ આણવીય કક્ષકમાં ગોઠવાય છે. બધા એમણે પૂછ્યું કે ચલો તો તમે તમારો આણવીય કક્ષકવાદ રજૂ કરો, અમને બતાવો. બરાબર છે? એટલે એમણે શું કહ્યું કે જે રીતે તમારા પરમાણુના ઇલેક્ટ્રોન એ કયો આગળ ગોઠવાય તો પરમાણવીય કક્ષકમાં ગોઠવાય છે. આપણે એવું કહીએ છીએ કે ચલો કોઈ પણ એક પરમાણુ લીધો, એની એસ કક્ષક. હવે એસ કક્ષકમાં તમે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવો છો? તો 2 ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ. બરાબર ને? તો તમારા ઇલેક્ટ્રોન ગોઠવાય કયો આગળ? એસ કક્ષકમાં, પરમાણવીય કક્ષકમાં. તો એ જ રીતે અણુની અંદર ઇલેક્ટ્રોન કયો આગળ ગોઠવાશે? તો આણવીય કક્ષકમાં ગોઠવાય છે. બરાબર છે? જેમ પરમાણુના ઇલેક્ટ્રોન એ પરમાણવીય કક્ષકમાં ગોઠવાય છે એ જ રીતે જે અણુના ઇલેક્ટ્રોન છે એ કયો આગળ? આણવીય કક્ષકની અંદર ગોઠવાશે. બરાબર? લગભગ સમાન ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણવીય કક્ષકો સંયોજાઈને આણવીય કક્ષકો રચે છે. ચાલો જુઓ બીજી બાબત. પ્રશ્ન એ થાય કે આણવીય કક્ષકો બનશે કેવી રીતે? બરાબર ને? આણવીય કક્ષક એટલે શું? તો એમણે એવું કહ્યું કે લગભગ સમાન ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણવીય કક્ષકો સંયોજાઈને આણવીય કક્ષકો રચે છે. બરાબર ને? જો મિત્રો અહીંયા તમે અગાઉ એવું બતાવ્યું હતું કે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ. બરાબર? પણ એમાં તમે બધી અલગ અલગ પ્રકારની પરમાણવીય કક્ષકો લેતા હતા. એસ અને પી લેતા હતા, પી અને ડી લેતા હતા.
બરાબર, ડી અને ડી લેતા હતા, એસ અને એસ લેતા હતા. અહીંયા એવું કહ્યું છે કે લગભગ સમાન ઉર્જા, લગભગ એટલે અહીંયા બહુ એના જેટલી જ ઉર્જા એમ, બરાબર છે. દાખલા તરીકે આ તો એમ કે છે અહીંયા આણ્વીય કક્ષકની રચનામાં તેમણે એવું બતાવ્યું છે કે 1s અને 2s આ બંને સંયોજઈને આણ્વીય કક્ષક બનાવી શકે નહીં. 1s અને 1s કક્ષક જ સંમિશ્રણ પામે તો એમાંથી આણ્વીય કક્ષકની રચના થાય. 2s અને 2s સંમિશ્રણ પામે તો જ એમાંથી આણ્વીય કક્ષકની રચના થાય. બરાબર, એટલે સમાન ઉર્જા અને યોગ્ય સમમિતિ પણ બંનેની યોગ્ય હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ, ચલો આવી આણ્વીય કક્ષકનું તમે શું કહ્યું, દાખલા તરીકે તમે પી ઝેડ ગયા, બરાબર ને. આવું ધારો કે બીજા પરમાણુની તમે આ રીતે પી એક્સ લેશો તો સમમિતિ બંનેની એક જેવી નથી. જો આ બંને ઝેડ અક્ષ ઉપર છે જ્યારે બંને એક્સ અક્ષ ઉપર છે, બરાબર ને, તો આ બંને સંયોજાઈ અને એમાંથી આણ્વીય કક્ષક બનાવી શકતી નથી. અર્થાત પી ઝેડ જ સંમિશ્રણ પામે તો એમાંથી આણ્વીય કક્ષક બને છે. બરાબર, એટલે અહીંયા યોગ્ય અને લગભગ શબ્દ જે વાપર્યા છે એને આપણે એ અર્થઘટનમાં લેવાનું છે કે અહીંયા સમાન ઉર્જા છે, બરાબર ને, એના જેટલી જ ઉર્જા અને યોગ્ય સમમિતિ એટલે એકની જે સમમિતિ છે એવી બીજાની સમમિતિ હોય તો જ એ સંમિશ્રણ પામીને અથવા તો સંયોજાઈને જે પરમાણ્વીય કક્ષકો છે એમાંથી આણ્વીય કક્ષકની રચના કરે છે. ચલો એનાથી આગળ જેમ પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર હેઠળ હોય છે તે જ રીતે આણ્વીય કક્ષક ના ઇલેક્ટ્રોન બે કે વધુ કેન્દ્રો, કોઈ પણ અણુની અંદર કેટલા કેન્દ્રો છે, બરાબર ને, બે કે વધુ કેન્દ્રો એટલે અહીંયા જેટલા છે એમ ના ઉપર આધારિત છે, જેના દ્વારા તે અસર પામે છે. જરાક વાક્ય બંધ બેસતું ના હોય તો આપણે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે પરમાણ્વીય કક્ષક તમે લીધી, ચલો જસ્ટ આ એક પરમાણ્વીય કક્ષક આપણે લીધી અને આ પરમાણ્વીય કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે. હવે જો આ ઇલેક્ટ્રોન અહીંયા પરમાણ્વીય કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન એ કોનાથી, તો એક કેન્દ્રની અસર હેઠળ, મતલબ કે આ કોઈ એક પરમાણુનું કેન્દ્ર છે અને આ કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય છે. બરાબર, મતલબ કે આપણે એમ કહીએ કે આમ પરમાણ્વીય કક્ષક કેવી કહેવાય, એક કેન્દ્રીય ગણાય છે. બરાબર ને, ચલો અહીંયા આ એક ઇલેક્ટ્રોન હોય, બરાબર છે, અથવા અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એના ઉપર પ્રભુત્વ કોનું, એના ઉપર અસર કોની થવાની, તો આ એક કેન્દ્રની થવાની. એટલે આપણે એને શું કહ્યું કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય હોય છે. બરાબર, ચલો એની જગ્યાએ આપણે જો કદાચ આણ્વીય કક્ષક લઈએ તો આણ્વીય કક્ષક કેવી છે તો હાલ આપણે જાણતા નથી. ચલો એવું માની લો કે દાખલા તરીકે H2O, તો આની અંદર 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, મતલબ કેટલા કેન્દ્રો છે, 3 કેન્દ્રો છે. તો અહીંયા 2 કે વધુ કેન્દ્રો ઉપર આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ લાગતું હશે, મતલબ આની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર રહેલા હશે આપણે એવું માની લઈએ કે દાખલા તરીકે અહીંયા ઓક્સિજન, આ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, આપણે આકાર શીખ્યા હતા, બરાબર છે. તો અહીં આગળ રહેલા આ જે ઇલેક્ટ્રોન છે, આણ્વીય કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ અણુની અંદર જેટલા પણ કેન્દ્રો છે એ કેન્દ્રો વડે અસર પામે છે. આનાથી પણ અસર પામશે, આનાથી પણ અસર પામશે, બરાબર, અને આ હાઇડ્રોજન દ્વારા પણ એ અસર પામશે. બરાબર છે, એટલે ટૂંકમાં જેમ
પરમાણવીય કક્ષક એ એક કેન્દ્રીય છે. કેમ એક કેન્દ્રીય કહી? કારણ કે એના ઉપર એક જ કેન્દ્રની અસર થાય છે. જ્યારે અણુની અંદર એક કરતો ઘણા બધા કેન્દ્રો છે, વધુ કેન્દ્રો છે, અને એટલા માટે આપણે શું કહીએ છીએ કે આણ્વીય કક્ષક એક એવી બહુ કેન્દ્રીય હોય છે. અને આણ્વીય કક્ષક એ બહુ કેન્દ્રીય ગણાય છે. બરાબર ને મિત્રો? જુઓ, આપણે અહીંયા બતાવ્યું કે પરમાણવીય કક્ષક ના ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર હેઠળ હોય છે, જ્યારે આણ્વીય કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ એક કરતો વધુ કેન્દ્રની અસર હેઠળ હોય છે, અથવા તો એના દ્વારા એક કરતો વધુ કેન્દ્ર દ્વારા એ અસર પામે છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે પરમાણવીય કક્ષક એ એક કેન્દ્રીય, જ્યારે આણ્વીય કક્ષક એ બહુ કેન્દ્રીય હોય છે. ચાલો એનાથી આગળ જોઈએ. રચાયેલી આણ્વીય કક્ષક ની સંખ્યા સંયોજાતી પરમાણવીય કક્ષકોના જેટલી હોય છે. આણ્વીય કક્ષકો કેટલી રચાશે? તો જેટલી પરમાણવીય કક્ષકો અહીંયા એકબીજા સાથે સંયોજાશે એટલી. બરાબર છે? અર્થાત જો બે પરમાણુ કક્ષકો સંયોજાય તો બે આણ્વીય કક્ષકો રચાય છે. બરાબર ને? જો બે પરમાણુ કક્ષકો સંયોજાય તો કેટલી? બે આણ્વીય કક્ષકો રચાય છે. મતલબ અહીંયા જો કદાચ ત્રણ પરમાણુ કક્ષકો સંયોજાય તો ત્રણ આણ્વીય કક્ષકો રચાશે. બરાબર ને? જેટલી પરમાણુ કક્ષકો સંયોજાય તેટલી જ આણ્વીય કક્ષકોની રચના થાય છે. બરાબર? આપણે અહીંયા બતાવ્યું કે બે પરમાણુ કક્ષકો સંયોજાય તો બે આણ્વીય કક્ષકો બને. જે પૈકીની એક બંધકારક અને બીજી બંધ પ્રતિકારક કહે છે. ચલો અહીંયા BMO આપણને એમ થાય કે ગુજરાતીમાં લખેલું છે બંધકારક, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બરાબર ને? એટલે આપણે એને ટૂંકમાં BMO તરીકે ઓળખીએ છીએ, બંધકારક આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક અહીંયા મેં નથી બતાવ્યું. બંધકારક આણ્વીય કક્ષક અને બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બરાબર ને? બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બરાબર? એકને બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ અને જે બીજી છે એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. થોડીક વાત આપણે એ પણ કરી દઈએ કે જે બંધકારક આણ્વીય કક્ષક છે એ શું કરશે? બંધ બનાવવામાં સહયોગ કરશે, જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એ જે બંધ બની રહ્યો છે એનો પ્રતિકાર કરે છે. બરાબર ને? જેમ આપણે જોઈએ છે કે સરકાર, શાસક પક્ષ અને એક સામે વિરોધ પક્ષ હોય. બરાબર ને? વિરોધ પક્ષ હોય એનું કામ શું? તો જે શાસક પક્ષ છે એની ખામીઓ છે એનો વિરોધ કરવાનો. બરાબર ને? પણ જે ખામીઓ હોય એનો જ વિરોધ કરવાનો. બરાબર? સીધે સીધો સારું ખોટું બધાનો વિરોધ કરવો એ વ્યાજબી નથી. તો અહીંયા આ જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એ શું કરે છે? બંધનો પ્રતિકાર કરે છે. જ્યારે આ શું કરે છે? બંધકારક આણ્વીય કક્ષક એ બંધ બનવાની જે પ્રક્રિયા છે એને સપોર્ટ કરે છે. તો બંધ બનાવવા માટે આ મદદરૂપ બને છે. બરાબર? ચલો એના પછી જોઈએ બંધકારક આણ્વીય કક્ષક BMO ની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO કરતો ઓછી હોય છે. જો આપણે બંનેની તુલના કરીએ તો બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા કેવી? ઓછી. કોની સરખામણીએ? તો બંધ પ્રતિકારક જે આણ્વીય કક્ષક ABMO છે
એના કરતો ઓછી હોય છે, બરાબર. પરિણામે BMO ની સ્થાયીતા વધુ ગણાય છે. આપણે એવું જાણીએ છીએ કે જો ઉર્જા ઓછી તો સ્થાયીતા પ્રમાણમાં વધુ હોય છે, બરાબર ને. જે જગ્યાએ ઉર્જા ઓછી હશે એની સ્થિરતા હંમેશા વધુ હોય છે, બરાબર. તમે જુઓ કે દાખલા તરીકે અહીંયા બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી છે એટલે એની સ્થાયીતા કેવી ગણાય? વધારે ગણાય છે. જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની થાય, જે પરમાણ્વીય કક્ષકો જ્યારે સંયોજાય તો પરમાણ્વીય કક્ષક સંયોજાય એટલે શું બને? આણ્વીય કક્ષક બને. અને આણ્વીય કક્ષક જ્યારે બનશે તો આણ્વીય કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ કયો આગળ જાય? તો આણ્વીય કક્ષક મતલબ પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન કયો જવાના? આણ્વીય કક્ષકમાં જવાના, બરાબર ને. પણ અહીંયા તો બે આણ્વીય કક્ષક છે, એક BMO પણ છે અને બીજી ABMO પણ છે. તો ઇલેક્ટ્રોન પહેલાં કયો જાય? જો એને સ્થિરતા મળે તો આગળ જાય. અને આપણે અહીંયા બતાવ્યું કે કોની સ્થાયીતા વધુ છે? તો સ્થાયીતા એ બંધકારક આણ્વીય કક્ષકની વધુ છે. તો ઇલેક્ટ્રોન આમાં ભરાવાનું પહેલું વલણ ધરાવે છે. ખ્યાલ આવે છે ને? હંમેશા જેની સ્થાયીતા વધુ હોય એના તરફ ઇલેક્ટ્રોન જવાનું પસંદ કરશે. જે પોતે જ અસ્થાયી છે એનો કોઈ સપોર્ટ કરશે નહીં, એની તરફ ઇલેક્ટ્રોન જવાના નથી, બરાબર છે. તો અહીંયા આ જે બંધકારક આણ્વીય કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે અને એની સ્થાયીતા એ પ્રમાણમાં વધુ ગણાય છે, બરાબર. જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખાય છે. તે જ રીતે જો પરમાણ્વીય કક્ષક કોને કહીએ છીએ? તો પરમાણુનું કોઈ ચોક્કસ કેન્દ્ર છે એની આજુબાજુનો એવો અવકાશીય વિસ્તાર કે જો ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે અથવા તો ગોઠવાયેલા છે, જેને આપણે શું કહીએ છીએ? આપણે પરમાણ્વીય કક્ષક કહીએ છીએ. દાખલા તરીકે તમે કોઈ પરમાણ્વીય કક્ષક આવી દોરી, આ પ્રમાણે દોરી, શું અર્થ થયો? કે અહીંયા પરમાણુનું આ જે કેન્દ્ર છે એની આજુબાજુ આટલા ભાગની અંદર ઇલેક્ટ્રોન મળવાની શક્યતા છે. આટલા બધા ભાગમાં ઇલેક્ટ્રોન એમણે જોયેલા છે. ચલો, ઇલેક્ટ્રોન કયો હતા? તો અહીંયા હતા અથવા આટલા ભાગમાં હતા. તો આ જે ભાગ છે એને શું નામ આપ્યું? પરમાણ્વીય કક્ષક. તો સેમ એ જ રીતે અણુના કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી એ શું કહેવાય? આણ્વીય કક્ષક તરીકે ઓળખાય છે. આ બંને વૈજ્ઞાનિકોએ એમને પૂછવામાં કે ભાઈ આણ્વીય કક્ષકનો આકાર કેવો? આણ્વીય કક્ષક કેવી હશે? બરાબર. તો એમણે શું કહ્યું કે જેવી તમારી પરમાણ્વીય કક્ષક છે એવી જ મારી આણ્વીય કક્ષક પણ છે, બરાબર ને. શું કહ્યું કે જેમ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની જે વહેંચણી થયેલી છે જેને આપણે શું કહીએ છીએ? પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. સેમ એ જ રીતે અણુની અંદર જે કેન્દ્રો છે એની આજુબાજુ ઇલેક્ટ્રોનની વહેંચણી થયેલી હશે, બરાબર ને. મેં હમણાં પેલું H2O નું ઉદાહરણ તમને સમજાવ્યું. તો એમાં H અને Oના વચ્ચે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હતા, બરાબર. એટલે કે એક કરતાં વધુ કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને આવા કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોનની જે સંભાવ્યતા વહેંચણી છે એને આપણે શું કહીએ છીએ? આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ, બરાબર. ચલો, એનાથી વિશેષ હવે બધા વૈજ્ઞાનિકો એમનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ચલો, આ તો બધું બરાબર છે કે આણ્વીય કક્ષક કેવી રીતે રચાશે, એ કેવી હશે, પણ આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવાની? બરાબર. તો એમણે એવું કહ્યું કે જે રીતે તમે પરમાણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો છો એ જ રીતે આણ્વીય કક્ષકની અંદર પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. આણ્વીય કક્ષકોમાં
ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉફબાઉ, પાઉલી અને કુંડના નિયમ અનુસાર કરવામાં આવે છે. બરાબર ને? જે રીતે પેલા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ગોઠવતા હતા, પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવતા હતા, તો એના માટે આ 3 નિયમોનું અનુસરતા હતા. બરાબર છે? તો આપણે એમ કહે છે કે ભાઈ તમારે જ્યારે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનને ગોઠવવાના હોય તો આ 3 નિયમોને જ અનુસરવાનું, આ નિયમો અનુસાર જ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. બરાબર છે? અહીંયા આપણે અહીંયા હેડિંગ લખીશું આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટતાઓ, અર્થાત આણ્વીય કક્ષક એ કેવી રીતે રચાય છે એ તો આપણે હવે જોવાના છીએ. આણ્વીય કક્ષકવાદ અથવા સિદ્ધાંતે હવે જોઈશું, પણ એની કેટલીક જે પાયાની બાબતો કે જે આણ્વીય કક્ષકવાદ સમજવા માટે જરૂરી છે એની આપણે અહીંયા આગળ એક પ્રારંભિક માહિતી આપી છે. બરાબર? નોટ કરી લેજો. આણ્વીય કક્ષકવાદ એ નેક્સ્ટ ટાઈમે લઈશું.